લાઈફમાં ક્યારેક ક્યારેક એવી સિચ્યુએશન આવી જાય છે કે આપણે કંઈ કરવું હોય બટ રિયલી નથી થતું યાર. વાય કેમ, શું કરવા નહીં, આઈ ડોન્ટ નો. બટ બહુ ત્યારે દુઃખ થાય છે યાર અંદરથી. એવું લાગે છે કે યાર આ કરવું હતું બટ પોસિબલ નથી. અને એમાં બહુ બધા પ્રોબ્લેમ હોય છે કરવા માટે. ક્યારેક કોઈ સાથ ન આપતું હોય, ક્યારેક તમે એકલા હોય છે, ક્યારેક અંદરથી ડર લાગતો હોય છે, અને ક્યારેક ફેમિલી રિલેટેડ કંઈ ક્વેશ્ચન હોય છે. બટ જ્યારે કામ શું કહેવાય, આપણે વિચાર્યું હોય અને ના થાય તો અંદરથી ને એકદમ યાર લોકો તૂટી જાય છે. મીનિંગ કે કોઈ બી હોય એની જગ્યાએ, તમે હોય, બીજું કોઈ હોય, પ્રોબ્લેમ આપણે સમજી શકીએ બટ કે આને આ પ્રોબ્લેમ છે. પણ યાર એ જ્યારે કામ ન થાય, મીનિંગ કે તમે જે વિચારેલું ન થાય ને, ત્યારે બહુ હર્ટ થાય છે યાર અંદરથી. એક ટાઈપનું હર્ટ, શું કહેવાય કે હર્ટ જ કહેવું, સમજો. અંદરથી દુઃખ થાય છે કે યાર આપણે મિડલ ક્લાસ લોકો છે, નોર્મલી લોકો છે, આ કામમાં આ જરૂરી હતી, મની પ્રોબ્લેમ હોય, ફેમિલી પ્રોબ્લેમ હોય, બીજું કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ સાથ ન આપતું હોય. સો ત્યારે બસ લાસ્ટ ક્યારેક વિચાર આવે છે કે આવી લાઈફમાં આવા પ્રોબ્લેમ અમને જ કેમ આવે છે. બટ એક રિયાલિટી કહું યાર, એ પ્રોબ્લેમ આપણા માટે કે સ્પેશિયલી નથી યાર. એ પ્રોબ્લેમ દરેક લોકોને આવા હોય જ છે યાર. તમને શું લાગે છે, જે લોકો પાસે કરોડો લાખો રૂપિયા છે, સીનની જિંદગી જીવે છે? નો યાર, નો, પોસિબલ જ નથી. એટલે આપણે પ્રોબ્લેમ ન હોય ને એના કરતે બહુ વધારે પ્રોબ્લેમ લઈને બેઠા હોય છે. સો યાર લાઈફમાં આવા પ્રોબ્લેમ તો આવતા રહેવાના. બટ તમે એકવાર વિચારી લીધું કે આ કરવું છે, ભલે પ્રોબ્લેમ હોય, થોડો ટાઈમ શાયદ પોસ્ટપેન કરવું પડે, બંધ થઈ જાય કે નથી થઈ શકે, બટ લાઈફમાં એક તો ભૂલ રાખવાનું કે કરી લઈશું, કંઈ બી થાય એના માટે કાંઈ બી મારે કરવું પડે. અને શ્યોરલી યાર યુ કેન ડુ ઇટ. તમે જે કરી શકો છો એ. અને કદાચ પોસિબલ હોય કે ન થયું એ કામ તમારાથી, રાઈટ, તો એક શું કહેવાય કે ભગવાન ઉપર તમે જેને માનતા હોય ને એના ઉપર એક દૃઢ વિશ્વાસ રાખવાનો કે આ કામ મારાથી ન થયું, એના માટે બી કંઈક રીઝન હશે. બીકોઝ કંઈ કામ ન થયું, તમે એના કરતાં સારું કંઈક, બહુ બેસ્ટ કંઈક સારું મળશે યાર. લાઈફની બસ આ જ એક વાત છે કે લાઈફ આપણે બહુ બધું ક્યારેક પ્રોબ્લેમ આપી દે. બટ શું કહેવાય ને કે લાઈફથી ડરવાનું નહીં. જો તમે એકવાર ડરી ગયા, તમને એમ થઈ ગયું કે હાર માની લીધી, તો પછી લાઈફ યાર બહુ બધું તમને પ્રોબ્લેમ કરશે. તમે વિચારી નહીં શકો એ ટાઈપનું. તમને શું ફાઇટ કરવાની એક ટાઈપની, શું કહેવાય કે લાઈફ સાથે ફાઇટ. અજીબ લાગે ને બધું, બટ ધીસ રિયલી કે તમે એકવાર એની સાથે ફાઇટ કરો. અને જો એકવાર તમે જે કરેલું વિચાર્યું હશે એ થઈ જશે ને યાર, કદાચ જો એ સક્સેસ થઈ જશે ને, તો તમારી લાઈફ એકદમ પરફેક્ટ બની જશે યાર. હા, બહુ બધા પ્રોબ્લેમ તો આવશે જ, એવું નથી. કદાચ સ્ટાર્ટિંગ કરી દેશો તો બી પ્રોબ્લેમ આવશે, થોડું મેં પ્રોબ્લેમ, બટ પ્રોબ્લેમ તો રહેવાનું જ નોર્મલી. અને કદાચ સારું ચાલી બી ગયું, કોઈ કામ છે, વસ્તુ છે, જે બી પ્લાન હોય, મિનિંગ કેવું, તો બી મેં પ્રોબ્લેમ તો રહેવાનું. બટ એ પ્રોબ્લેમ સાથે કઈ રીતના તમે મેન્ટેન કરો છો એ સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે મારા દોસ્ત. હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. મારો ફર્સ્ટ વિડીયો હતો. આ રીતના વિડીયો આવતા જ રહેશે આપણા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.